Aziz. आए क्यों तो ठीक दिन मारे को तुरंत कब डाउट पड़े के आप पास कर्म पड़े ना मारो वगैरह गमे ते जोने तर घेरा બે પુત્રો આપણે ઉભા હોય તો બરાબર ના કાઢી તો એ કોઈ વિધિય કર્મ હોય તો એ થાય ભાઈ મળી જા બહાર ને હતા બહાર ને કરતા આ કૂતરું કૂતરું સમથું છે અને આ પણ સમથ્યા છીએ કેળા છે સમ નથી કહેતું સર આત્માની જણાવે જો એ બધું કર્મ થાય છે કેટલું પંક્તિ બને
આપણે આ ક્રમથી બને છે, એ ક્રમથી બન્યું ઉતરતા ક્રમ. અને એ પાછું કોઈ કર્મ હોય એટલે જ અડ્યું છે ને કોઈ નો અડે. આપણે બાળજીને યાદ કરીએ એના ગુણ જોઈને યાદ કરીએ તો આપણને ફાયદો થાય. એમને યાદ કરી જોઈએ એમનો ફોટો તો એમને કોઈ મોકો જણાય નહીં, કશું થાય નહીં. એનું વર્તમાન ક્રિયા સેવી હતી અને હૃદય શું હતું, વર્તમાન સેવું જીવન હતું, એ ગુણો હાથી આપણે જોઈએ તો આપણને ફાયદો થાય, જાણ થાય. ફલાભાઈ ને સમજી તો જ્યાં થાય ઘેરાયા નહીં બેઠે. હા રામ સાહેબ જે બનવાનું હોય છે એ બન જ છે, કોઈ કારણ વરસાદ બને અને મટીએ જાય એવું એવા નિમિત્ત ઉપર કેવડું થઈ જાય, નાનું હોય ને મોટું થઈ જાય, મોટું હોય ને મટી જાય. આપડે બાપજી તાકે એ આત્મામાં રહેતા એટલે એ આના ગુણો ભગવાનની સ્થિતિ ના હતા, પણ એ ગુણો જોતા આવડે તો આપણને ફાયદો થાય. હોય આ માગડું આપડા છૂટા પડ્યા મને એમ લાગ્યું કે મેં સાહેબ જરા ફોન કર્યો મને એ કલ્પના જેવા થઈ ગઈ. જો કર્મ તો તરત જ ભોગવવાનું આવ્યું. કોઈ કર્યું એ તો બનવાનું હોય બનવું એવું તો કશું નથી, પણ આપડે હું કોઈ થોડો વિચાર ઓમાં આપણું મન વસન નો ક્રમ છે એ સંભાળીને ન માનો એનાથી નથી થયું. મન વસન અને કર્મ એ ત્રણ પ્રકાર જો આત્માના ઉપયોગ પર આવે તો આપણો આત્મા ભગવાનમાં જાય. એ તો 100% વાત સાચી છે. મન કર્મ અને વસન ત્રણે પ્રકારે સુકેલો હોય તો એ અભાવ સ્થિતિ છે. એટલે પુત્રો થઈને તમારા પહાડ રોટલા નાખ્યા બાજુ નો કોઈ પડતો હે નાખવા જવાનું કોઈ બની નહીં હોય. નિયમિત ઓઇલ બને છે આપડા પાહવન કે મને કેરું તો એ હું મારે ઘેરે કેટલું ખાય, પંચીર ખાય એટલું ખાય. આટલો કૂતરો આવો દાડો આટલું એ ટાઢોરમાં ગોડીને પડેલો મોય અને હું આવ્યો ને લાઈટ જતી રહી 9 વાગે હતું એ મારો પગ જ ને અપડાયો બરોબર બસ પેટું પછી એ શું કરે મારું સારમણ વજન ને અપડાયો એટલે કુતરાનો વકલ કરે નથી. પછી એને હું નાખ્યું આ પગ એવું ઉતર્યા દોત ખાશે આટલા આટલા ઉતર્યા છે
આટલા એમથી કોણ તો લોહી બંધ નતું હોય પણ આઈ આવે લોહી આવે બે હી જોયું પેલું સ્પીડ ના આ બનવાનું હશે કેમ બને હું જે દાડા મિરાળામાં નહીં આવ્યો છો આપડે તો પેલા જ્યાં થાય ને તળુજ અને આમાં આપણા કારના ઝપાટામાં તો છીએ જ આ તો કદી સમજાવે છે આશય કરવાનું છે એ તો 100% વાત થાય છે રવાનું તો નથી ગયા આ તો કદી લગન કરીને બતાવી જાય છે આ હાપુસું મૂકીને જવાનું છે એને વારો શું લાગે એ કૂતરું કેરીમાં જ અમારે એક છોકરો મરી દીધી એમ જ મરી ગયું કેટલી વાર પેલા આપણે બધા છીએ એ જીવતા જણાયા છીએ પણ જીવ્યો કોણ જે ચેતન સ્વરૂપ આત્મા ભગવાન છે એમાં મરીને જીવ્યો એ ના કોઈ જરૂર હાલ કોઈ જરૂર આ તો આવો આ દેખનથી વાત છે કે હોય ન હોય એને આલસુ ઉપમા ને આઈ અનુસરેલી એ નથી ભોગવતા આ છે એવું જો પીલા ઉપર આવી જાય અને કર્મ ની વાત તો 100% હાજી એમાં તો કોઈ શંકા ન કરવા જેવી નથી આપડે બધા પુણ્યક્રમ થી સુખ નો બધો સાધન ને દેવો અનુકૂળ જણવાની પાપ કર્મ આવેલ તો જગ કઈ નાખે આપડે જોઈએ છે બીજે બધે એ પાપ નો ઉદય આવે એટલે જમીન ઉતરતો જ અને પુણ્ય નો ઉદય આવે એટલે બધા જેવો ફેવર માં થઈ જાય મરેલું હતું આપડે રામજી બાપા ના શરણે રહીને કૃપાળુદેવ ના શરણે રહીને નાથુ બાપા ના શરણે આટલો વિષય સમજવાનો છે આપણામાં ચેતન નિરંજન પાછા થઈ જાય મહાપુરુષો ના દ્વારા જઈને સમજવાનું શું છે પાપ થી પાછા વળી જાઓ અને પુણ્યના માર્ગ ઉપર રહી આત્માનો ધર્મ સંભાળો મહાપુરુષ નો વચન આપણે તો પુણ્યના માર્ગ ઉપર હું તો આપણી વર્તી નિર્મળ રહે શુદ્ધ રહે અને નહીં નાખો વાયરો નહીં નાખો આવો એવું પાપ થી પાછા વળી જઈએ અને પુણ્ય ના માર્ગ ઉપર આવીએ તો દિશા ન પલટાઈ જાય આટલું ફોટો બદલીએ આપણી વર્તી છે એ પાપમાં પાછી વળી જાય અને પુણ્ય ના માર્ગ ઉપર જો રહે તો કેટલું ઉપરાઈ જાય
અને પુણ્યના માર્ગ ઉપર આવીને જો મહાપુરુષોનો જીવન ચરિત્ર જોવામાં આવતું બધી અક્ષર છપાઈ જાય આપણને. એ અનામાં જે કરુણાના ભાવ હતા, દયાના ભાવ હતા, શુદ્ધતાના ભાવ હતા, આત્માના ભાવ હતા, બધામાં પરમાત્મા વહેલા છે એ ભાવ હતા, ખેતરમાં જતા તો એના ભાવ હતા, કોઈ જગ્યા પર જોઈ તો એનું વર્તમાન જીવન હતું. એ બધી સભ્યો આપણા પડી જવા ચિત્રપટમાં. તો આવી હીરી નહીં બારનું ન પહે પણ બારની વાત કચ કહી જાય છે. અને આ વાત નથી પહેતી મળે ચિત્રપટમાં. આ વાત પહેરી જાય તો મહાપુરુષોનો જીવન ચરિત્ર જો આપણા જીવનમાં ચિત્રપટમાં આવી જાય એ બીજા ન પહેવા દે. બધી વાતો પાછી પડી જાય. બાયણે બાયણે રે બાયણે વાળું આપણને નડે ને પણ એનો બદલો કર્યો નથી આપણે એટલે આપણને હોલું સાથે હું હન શેમ હન શેમ થાય હું કર્યું ને ફલોણા ઓમ શમ થયું મારે ઓમ શમ થાય. ભજનાવડી કોઈ છે બોલ. આપણે અત્યારે બધા ભેગા મળ્યા છીએ રોમજી બાપાના નામ ઉપર. જો આજે રોમનવમી નો દંડ છે અને એના નામ ની યાદી નહીં હિસાબે આપણે બધા ભેગા થયા છીએ. તો એનું જીવન જોઈ ને આપણા જીવનમાં જે અવિરેખાઓ હોય એ પલટો કરી નાખીએ અને એના જેવી રેખાઓ જો આપણા જીવનમાં થાપીએ તો ઉતારીએ તો આપણને ભક્તિ જલ્દી ફરવાનું થાય. જો એ ખેતરને હેઠળ જતા તાણિયાનું જીવન સેવું હતું કે બાજરીનું ખેતર આવેલું હોય પાછળ પણ કુંડો ભરવાનો. હજુ આપણે વાતો કરીએ છીએ તો બધામાં આત્મા કરીએ અને ઈયણે પુરવાર કરી નાખી છે. ઓદરવાઈ જઈને મકાન ટુકડો ભરી નાખ્યા. જો આપણે વાતોમાં જ છે અને એ અનુજીવન એ જીવનમાં ઉતારેલું છે. એટલે આ ભૂમિમાં આવી અને આપણે જો બીજા વિચારો ઉપર જઈએ તો આપણને મોટું નુકસાન થાય. આ ભૂમિમાં આવી અને પ્રાણી માત્રમાં પરમાત્મા છે અને પરમાત્માથી આખું વિશ્વ રહેલું છે એવો ભાવ આપણા હૃદયમાં દાખલ કરીએ તો સમવર્તી ન કરાય પણ સમદ્રષ્ટિ કરાય. બધામાં આત્મા છે તો સમવર્તી ન કરાય, સમદ્રષ્ટિ કરાય. સમદ્રષ્ટિમાં અને સમવર્તીમાં કેટલો ફેર કે કૂતરું હોય અને પલીથી ખાધી હોય તો પેલું ખાધું હોય આ ઢોર ખાડેલું અને એના ભેગું ખાય આપણે એ ખવાય. જો આત્મા છે 100% એના ભેગું ખવાય ને ખાઈએ તો આપણી વર્તી સારી રહે. જો આ માર્ગે હેઠનારા પુરુષોએ વર્તમાનમાં આહાર વિહાર સંગ વાતાવરણ એ બધો જાળવ્યો છે. એટલે આપણે જો માં હોય દીકરી હોય બૂન હોય અને ઘરમાં સ્ત્રી હોય એ સારામાં આત્મા છે
તો સમ દ્રષ્ટિ રખાય તો સમવર્તી કરાય. આપણે ભૂલશો ખાઈ જઈએ છીએ. બધામાં આત્મા છે એ ભાવ હૃદયમાં જાગૃત કરી અને સમદ્રષ્ટિ કરો તો બધું સર્વભૂત હૃદયમાં તું રહેલું છે. સમદ્રષ્ટિ રાખી અને આપણું વર્તમાન સુધારીએ તો જો આપણને બીજાથી ક્રોધ ન થાય, લોભ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, અભિમાન ન થાય, ધણીપણું ન થાય, અને વિવેક આવે, ખ્યાલ આવે કે આ શરીર છે એ તો પરનું બનાવટ છે. ચેતન દેવ ન હોય તો અડીએ તો ભરાય એવું છે. એનું હોય કોણ છે અત્યારે? મારી જ્યાં શેરી હોય કોઈ નથી એમ ન માનતા, અત્યારે એનું કોઈ નથી. પણ આપણને એ ભાન નથી એટલે શરીર પર બોર થાય છે. ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું બધો રાગ થાય છે કે આ મારું સોરું, આ મારું ઘર, આ મારો આ જમીન, આ પૈસા કરતા બધા ઉપરા જોડી સાચી જવાય બધા. તો આપણી વર્તમાનમાં ભૂલ શું થાય છે? આપણ શરીર પર રાગ થાય એટલે આત્મા છે ચેતન, નિરંજન, સચ્ચિદાનંદ, સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી, આનંદ ગણ હું આત્મા. એવો જે ચેતન આત્મા છે માર્ગ છે ને. અરે આવો તો અરે અટકોણ લઈ બેસલો અમે ભૂલ કરી આ લઈને કઈ ગયેલો જ મથામત કર્યા અટકોણ લઈને આવજો આવજો એને અટકોણ પેટું ઇન્જેક્શન લીધેલું છે. સાસરી એ સાસરી ઇન્જેક્શન લીધેલું છે, પેટમાં દુખે એટલે અટકોણ લઈને બેસવા દો. પેલું અટકોણ આલો આપણે વાત કરીએ છીએ જો બધી આત્મા માટે છે અને પરમાત્મામાં જવા માટે. પણ પરમાત્મામાં જવું હોય તો આપણું વર્તમાન જીવન શું જોઈએ? આ દેશનો મોહ હોય ઉપજી મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત દેશનો મોહ હોય એ આપણી મોટા મોટી ભૂલ નથી. દેવ છો તું આત્મા દેવ છો. જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક, જાણ્યો નહીં નિજ રૂપ કો બીજું જાણ્યું ફોક. જાણ્યો જો નિજ રૂપ કો આત્મા સ્વરૂપ ને જાણ્યું. જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક, જાણ્યો નહીં નિજ રૂપ કો બીજું જાણ્યું ફોક. તો આપણી સમજણ સોહર ફેરફાર થઈ જાય છે. આપણા દેશનો મોહ ને રાગ ને મમતા ને મૌન, બળાઈ ને અભિમાન. એટલે તું આત્મા છું, તું ચેતન છું, નિરંજન છું. શરીર ને તાર હોદો નથી એવો તું ચેતન છું, નિરાહારી છું. જેમાં મન ની ઇન્દ્રિયોની ક્રમ પોખ જ જેવો તું આત્મા છે. અને આ દેશના ઉપર મોહ નો રાગ કરે તો જ્ઞાન ની નશેટી શેટી પડે. આ દેશ છે એક પેલું નર દ્વાર નરકે ભયો અંદર વિષ્ટા ફોન ચેતન ને છોડી અને સ્વભાવમાં શું સુખમાં જે હમજુ પુરુષો હોય એ આમ જે હતું. આપણે દેહનો મોહ અને રાગ કરીએ અને મમતા કરીએ અને અભિમાન કરીએ તો આપણો અંતરનો પડદો ખોલે. હૃદયમાં રામ છે એમ એવું કેવું છે? આપણે હૃદયમાં ભગવાન છે
પાસાવાળીની ના મય થઈ જવું છે એ થવાય? દેહનો રાગ કરીએ તો જોતા આપણને કોણ નડે છે? રામજી બાપાના અંતરનો પડદો ખોલીને જે આત્મા દેવ આવ્યો સ્વરૂપની કતું જે સ્વરૂપ સમજાવીના પાનો દુઃખ અનંત સમજાયો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. જો સ્વરૂપ આપણા આત્માનું સ્વરૂપ એમાં કેટલી દશા છે? દેહ સતાજની દશા વરતે દેહાતી જ્ઞાનીના ચરણમાં હોવાંદનય ગણી. જો જ્ઞાનનો સાગર જૂનો ભંડાર એનું પરમાણ આવ્યું છે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેણે આપ્યું તેને સદા પ્રણામ. જો આત્માનું સ્વરૂપ આપણા આત્માનું સ્વરૂપ જે પુરુષો પામી ગયા છે, કૃપાળદેવીને પામી ગયા છે, તો એમ દશા કેટલી બધી થઈ ગઈ. કહું બીજું મહાવીર છે અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. એ સ્વમુખ બોલ્યા. જો આ સ્વરૂપ સેવી દશા છે આપણા, સેવું તત્વ છે, અમર તત્વ, અવિનાશી તત્વ, જે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા આપણા હૃદયમાં છે, એ તરફ આપણું લક્ષ્ય નથી. ના દેહના બોહ ને રાગ ને મોન ને બળાઈ ને ઈર્ષા ને વેર, મારું તારું, ખાઈ ગયું લઈ ગયું જતું ઓછું ને વધારે વન આપે મન ફરક રહે. અને જો મન આત્મા સન્મુખ થાય છે કરી વર્તી અખંડ સન મુખ મૂળ માર્ગ સાંભળો આત્માનો. કરી વર્તી અખંડ સન મુખ મૂળ માર્ગ સાંભળો આત્માનો. મને ગાતા નથી આવતું, માત્ર કેવું પરમારથ હેતથી જો, એવું પરમારથ હેતથી જો કોઈ પામે મુમુક્ષુ આત્મૂળ માર્ગ સાંભળો આત્માન. આવો આત્મા કપાય, આવો ભગવાન કપાય. એ ભગવાનનું મહાત્મા નથી આપણનું, એટલે આપણે રખડીએ છીએ અનાધિકારથી. ઘણો સત્સંગ ઉપર મેવરી જાય, ઉપર મેવરી જાય, પણ જો અંતર પરિણામ ન થાય તો શું ફાયદો થાય? બાયણા સત્સંગ ઢગ કર્યો ને જુઓ પેલા અંતરનો પડદો ખોલ્યો, હરિચંદ્રના અંતરનો પડદો ખોલ્યો, રામચંદ્રના અંતરનો પડદો ખોલ્યો, જો રામજી બાપાના અંતરનો પડદો ખોલ્યો. હે મન મત ડોલે પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ ભાન पर्दे प्रगट बोले। विराज मानसग घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं गण। विचार तो हूँ कौन सु आवी जी परिणाम, ते परिणामे पोषतो और में जीव विश्र शांति पामी जाए आत्मा। तो આપણા ભૂલ શેટી થાય છે, આત્મા ભાવ કરીએ તો બધા વર્તી પૂરી કટ થઈ જાય, ખરખરી અનાજ જેવી થઈ જાય, શરીરનો મોહ મટી જાય, શરીરનો રાગ મટી જાય. તો શરીર તો ખોખો છે, જડ છે, પરુણો છે, નાશવંત છે. જડતાનો ભાવ હોય તો સત પ્રાપ્ત થાય. એક મિનિટમાં 2 તલવારો. શરીર જે જળ છે ને નાશવંત છે, પરુણનું છે,
મય દેવ ન હોય તો કોઈ કોમમાં નથી આવ્યું. હવે ખબર છે મય દેવ ન હોય ને વિશ્વાસ કેટલા પૈસા આવે? કોને? કેટલા પૈસા બાજુ? આ ચેતન ન હોય ને વિશ્વાસ બાજુ જો આપણે વિવેક થી વિચારતો કલ્પિત કોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત માટે મન એ વિષયમાં અલ્પો સોજ સહાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં આવતા. તો આવો ચેતન દેવ છે એ દેવને ભૂલી જઈએ છે આપણે, અને દેહ ને આત્મા માનીએ તો કરો અત્યારે જ્ઞાન ન થાય. આપણે રખડ્યા છીએ એમ રખડ્યા છીએ. રામજી બાપુ હતા, રામજી બાપાની વાતો તમે સાંભળી ગયા શિવ અને કૃપાળુદેવ બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે, અંતરમાં સંન્યાસાશ્રમ. એ શું દશા? જો આ નિરંજન દેવ આદિ અનાદિ દેવ બાજી જગ્યા પર લખ્યું છે કે તારા વિષયો શું જ નહીં, ત્રણ મળે. અને તારે સંસાર જ નથી, એ ઓતું આત્મા છે. વિષયો શું જ નહીં. આ આપણે ખાય પીએ પહેરીએ ઉઠીએ મૌન બળાય મારું તારું કરીએ છીએ તો તું આત્માનો ધર્મ જ નથી. આત્મામાં સત નહીં ને તારામાં સંસાર જ નથી. રામજી બાપાની વાત, તારામાં સંસાર જ નથી. તું અક્રિય છે, આત્મા અવિનાશી, તું અખંડ સ્વરૂપ એવો તું આત્મા છે એવો નિર્ણય કર તો પછી જ્ઞાન ઘણું ડૂકવા હે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાખું જીન નિર્દોષ. સ્વચ્છંદ રોકાય તો આવા ઘણા પામી જશે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાખું જીન નિર્દોષ. તો આપણી વર્તમાન ક્રિયામાં ફાફે રહી જશે. વર્તમાનમાં આપણે ગણીએ છીએ તમે કોક છીએ કોક સમજીએ છીએ પણ હજી સમજા નથી. એટલે મળથી જે નિરંજન દેવ જાગે પછી આ તો ખોખું તો ખાલું પડી ગયું. પછી હું રહે ખરું, રામજી બાપા ના તું ખરું, કૃપાળદેવ ના તું ખરું, પણ એ નાની નજર હોય ને વિશ્વાસ જઈએ તો પૈસા જેમ ના આવે. આ દેહ આત્મા એવો ભેદ જો ભાષો નહીં. આ દેહ આત્મા એવો ભેદ જો ભાષો નહીં. શું છે? ભાખો નહીં. જ્ઞાન જ્ઞાની મોહ કરો. આપણા બધા છે પણ દેહ ના આત્મા એક હોય. તમે લગત તો વિચાર કરો કે દેહ અને આત્મા તલવાર નું મેણ જુદું હોય, ઘર ને ઘરધણી જુદો હોય, મોટર ને ડ્રાઈવર જુદો હોય. તાર દેહ ના આત્મા જો બત્તી અને ખોખું જુદું છે લાઈટ ની. તાર દેહ ના આત્મા તો સ્પષ્ટ પ્રકાર દેતું છે દેહાદિ થી બિન આત્મા રે, છે દેહાદિ થી બિન આત્મા રે. ઉપયોગી સદા અવિનાશ માર્ગ સાંભળો દિનનો રે. આ આપણને લાગે પણ આ દેહ દેવળમાં બધામાં ઘટોઘટમાં કોણ બોલે છે? દેવ બોલે છે. એ મહાત્મા આપણને શકલામાં, કબૂતરામાં, ગાયમાં, ઘોડામાં, ગધારામાં તો બધામાં જે ચેતન છે નિરંજન ભગવાન
એ બોલે છે ગટુ ગટું, તો આપણે ખોળવાનું છે એટલું સુલભ થઈ જાય. અને પછી આપણા આત્મા તરફ વળીએ તો કાલે મારે એ આત્મા દેવ છે, આ બધામાં એ આત્મા દેવ છે ને આ વિશ્વ બધું એ પરમાત્માનું છે. સૂર્યમાં પ્રકાશ હાલનાર, ધરતીની ઠે હાલનાર, પવન ગતિ હાલનાર, અનાજના કણ બનાવનાર, કરુણોનો દેહ બનાવ્યો, શરીર બનાવ્યું. આ બધામાં સત્તા એની ચેતનની જ છે, જળની કોઈ સત્તા જ નથી. તો બનાવનાર ચેતન જ છે બધામાં. જો એ ભાવ આપણને આવી જાય તો આ ઓછે દેખાય છે, કોને સંભળાશે, જીવન બોલાય છે, ક્યાંની સત્તા? આ પર કોણ છે? રામચંદ્ર વશિષ્ઠ ભગવાન રામચંદ્ર ને કહ્યું છે કે હે રામચંદ્ર, હું વશિષ્ઠ આ ઊંચો હાથ કરીને કહું છું કે તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો, નિરંજન તમે આત્મા છો. તો અંતઃકરણથી સ્થિર થઈને રહો તો તમારે પરબ્રહ્મ પરમાત્મા આ મારા જેવા તમને પગે લાગી. આ રામનું વાક્ય છે. તો એ આત્મા આપણને કૃપાળુદેવ અને રામજી બાપુ, નાથુ બાપુ, રામની કીડીઓ, રામના ખેત સુખી ભરીએ બધા પેટ, ઉદરના હારું જે પાણી મિલેલું, બાજરી મિલેલી, રામજી બાપા ના આ કૃપાળુદેવ શીખી દશા ટૂંકી ઉંમરમાં. તો એવા પુરુષોના પડઘા જોઈ અને આપણે ખોટો ભોગ ન રખાય. અનુભવ કરીએ તો આપણું જ્ઞાન એઠું ગણાય, આવડવાળું ગણાય. ઓનાથી આપણે જુદા છીએ એવું 100% માનીને થાય તો લુગડાનો હું જુદો છું, હાફના કોસરી અને હાફ જુદો છે. કૃપાળદેવ કોઈ છે હાફને કોસરી અને હાફ એ જેમ જુદો છે એમ દેહ આ શરીર કોસડી છે. આત્મા દેવી નિરંજન છે, અવિનાશી છે, શુદ્ધ બુદ્ધ છે, અનાહારી છે, અખંડ સ્વરૂપ છે. એને પરમાત્મા કહેવાય છે, એને નિરંજન કહેવાય છે. હમણાં બોલતા કે અલગ નિરંજન રામ રામ, એ અલગ છે એને કહેવાય, પરમાત્મા એને કહેવાય. અને એ દેવ છે એ શ્રદ્ધાને એ વિશ્વાસ કરીએ તો આપણું વર્તમાન જીવન ફરી જાય. જે મિથ્યા વસ્તુનો મૌન કે બળાઈ કે મારાપણું કે રાગ કે જમીનમાં કે દીકરામાં કે દીકરીઓમાં કે કોઈ બીજા ત્રીજામાં શરીર ઉપર મોહ થતો હોય તો આ તો આ જ છે. દોડનું હિબ્રું એવું અડીએ તો ભાઈ ગંધ બાજુ તો કહેતા કે આ ગંધનો કૂતરો મથલીને ફરશે, એક રણી ભારી મથલીને ફરશે. એ દેહનું મહાત્મા આપણને નિકટ અરે પાછું નહીં પડે ત્યાં સુધી આપણને આ વાતની જાગૃતિ નથી આવી. જો કેટલો સત્સંગ કરીએ, કેટલો સત્સંગ થાય, ત્યાં અંતરનો દેવ છે એ તો 100% વાત સાચી છે. આત્મા છે એને ના કે ના કોઈ નથી. શાસ્ત્રો, પુરાણો, વેદો, મહાપુરુષો જો મયુદ્ધ અંગ વેર્યું છે. ગત શુક્રવારે હગડી હરગાઈ છે ના હારે એવા આગળના પુરુષોનો પરમાણુ આપણે લઈએ. હરિશ્ચંદ્ર, રોહિદાસ, અને તાકાત કેટલી એની હોય છે. જ્ઞાનેશ્વર હતા આ ઓટલો હતો તે ઓટલો ચલાવ્યો છે. જળ દાંતણ કરવા બેઠા ઉઠ ઓટલા સોંગ દેવાનો શ્રી મળવાજીએ દર્શન કરવા. એવો જે આપણો આત્મા દેવ અદભુત નિરંજન
ભગવાન છે એ જાગૃતિમાં ન આવે ત્યાર સુધી આપણને ખોટો મોહ દૂર ન થાય. આ શરીરનું મોહ ને રાગ જોડે તો પક્ષીએ શોખ અનુભવ ઘર મારું ગમ મારું મારા ઘેર પગલો પડાવો મારે આટલું મળ્યું ભગવાન કૃપા કરી તો કોક મળ્યું તો હે પૈસા મળે તો ધન મળે તો કોઈક દીકરો કે દીકરી કોઈ મારી વડી મળે. ઓહો બાજી મારે તો ભગવાન કૃપા કરી દીધી. પણ જો કે કેટલો દીકરા ની દીકરીઓ છે તારે એક દીકરો દીકરી જોતે તું આમ કરે છે પણ તું જો તપાસી જો કે કેટલા દીકરા ની દીકરીઓ છે અને તારા આપણી વચ્ચે આ ના ભાગે આત્મા ભાવવાળી ન થાય તારું જે આપણે આગળ પગલું ન ભરી. આત્મા ભાવના ભાવ તો લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ દોન ભાવે કેવળ જ્ઞાન. આત્મા ઓછી આવે પરમાત્મા નથી. આપણું કોઈ નથી. આપણા હાય ની બેઠા છીએ એ તો અજ્ઞાન ની મમતા છે ન તો કોઈ નથી. પરમાત્મા સિવાય કોઈ નથી. એ ભાવ આપણને થાય તો વર્તી અડધી પડી જાય. તો તમે અને અમે બધા આત્માઓ છીએ એ વાત સમજવી હોય તો જુઓ આ ડુંગરામાં જઈને બેઠા છે આ ડેરામાં બેઠા વળી પેલા શાસ્ત્રીજી ઘરમાં બેઠા આ જીતોભાઈ વળી આ પેલી ગોખમાં બેઠા છે. જો હાવ જુદા જુદા બેઠા છે કે શું સમજ આત્મા સમજ આત્મા દેવ ભગવાન નિરંજન તુહી 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 એક તું જ તારાવાના બીજું કશું નથી. એવો ભગવાન આપણા હૃદયમાં રોમ રોમ ને રગ રગમાં રમી ગયેલો. એ ભાવ આપણે જાગૃત કરવો હોય તો ક્ષમતાની જરૂર પડે. ક્ષમતા હોય તો ક્ષમા રહે, શાંતિ રહે, સંતોષ રહે, હૃદયમાં ત્યાગ રહે, વૈરાગ રહે. આ કૃપણ કહ્યું છે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજા. અને જો એ વાત તોરલ ઈ રહીને સમજો છો, રૂપોદેવ ઈ રહીને સમજો આ જ વાત. અને મદાલસા માતા ઈ રહીને સમજો છો. અને શૌરીબાઈ જો ઈ રહીને સમજો છો. મીરાબાઈ ઈ રહીને સમજો. ધ્રુવ પ્રહલાદ સુધનવા હો નો સ્થાન જુદો પણ પરમાત્મા તો એક હતા. તો એક પરમાત્મા આપણા હૃદયમાં છે એ સમજવા માટે બહારના જે વિષયો આપણને મેળાવ કરતા હોય તો પ્રતિવર્તીને સ્થિર રાખે એનું કહેવાય પ્રતિવર્તીને સ્થિર રાખનાર નિર્દોષ છે. જો આપણી વર્તીઓ ક્ષણ ક્ષણ પડતી હોય આપણો નહીં હોય અમે તો છીએ. હું એ અમારી જાતિ આપણે બધા ભેગા છીએ. હું પણ વાતો કરું એટલે વાતોથી જ્ઞાન ન હોય પણ સમજવાનું એ તો 24 કલાક આપણે ગમે તેવી આત્મા છે એ તો દંડ કરાત હોજ હવા ગમે તેવી પણ એ વિસર્જન થાય એ જ્ઞાન 100%. તો આપણે બધા છીએ કોઈનામાં રાગ ન થાય, કશાય ન થાય, ઈર્ષા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, તણીપણ ન થાય. બાઈઓ દીકરીઓ હો તમે જોઈ જુઓ છો સ્વથી આવ્યો ને સ્વ હારે કેટલી વાર બીજા ઘેર જા
ને પાછળથી પોદો ફૂટી ગયો તો ઉડી ગયો. પૂર્વાનું પૂન લઈને આવ્યો હતો, થોડું હોય ને થોડું પણ આ મારા જેવા મૂર્ખાય પૂર્વાનું પૂન લઈને આવશે. કોઈ આમ વેડ્યું, કોઈ આમ વેડ્યું, કોઈ મનમાં વેડ્યું, કોઈ મોટાઈમાં વેડ્યું, વાહવામાં વેડ્યું, અને ખાલી થઈ ને ફૂટવું તો ફૂટી જવાનું. વખત પૂરું ખાલી રહે, 1 સેકન્ડ રહે તો આપણો સમય વીતી ન જાય. એના પહેલા આપણામાં નિર્મળતા આપવી જોઈએ, નિર્વેર બુદ્ધિ થવી જોઈએ, દાસોહ ભાવ આવવો જોઈએ, બધામાં તુહીનો ભાવ આવવો જોઈએ. બધા આ બધું બોલે છે, કોણ બોલે છે? ગટુગરમાં પૂરે નથી. ના ધરતી કે ના ધાર કોની આદરતી કોના પાણી નિરત કોણે માનવ મળ્યું પંખી મેળો દૂધ ભરેલા કણસલાતી કણતે કોણે નિબજાયા મળ્યું પંખી મેળો. જુઓ, જેને 900 અવતારોનું ભોર એને હતું. પેલા આગલા અવતારમાં ઋષભદેવનો પુત્ર હતો. પછી ભૂલ ખાઈ ગઈ, તપ કરવા જાય ભૂલ ખાઈ ગયા. આ બાજુ ડુંગરામાં જાય છે કે એમ જાતા હવે ભૂલ થઈ જાય, હરણ આપણે રાગ થઈ ગયો. અને હરણ એ દશામાં તાવ આવી ગયું. હરણ અંબા જતું જેટલું આવ્યું મજર તું આની વર્તી હરણ આકારે દેવ પર હરણ થયા. હરણ થઈને પછી શુદ્ધિ આવી ગઈ. તો હું ઋષભદેવ નો પુત્ર હું કરવા આવ્યો છું અને હું કરી બેઠો. ધાબુ બંધ કર્યું, ધાબુ બંધ કર્યું, બ્રાહ્મણ ગેસનો જન્મ થયો. અને એ જળ ભરતા પૃથ્વી ને એ જળ ભરતું આ કહ્યું છે તેની ધરતી તેનો કોણ નીર કોણ હિંસે હો માનવ. એટલે આપણે બધા છીએ જેહો વિચારમાં જ છે. આપણે મોટા મોટા હેડ હજીએ છીએ, પણ આત્મા એ શું તત્વ છે? આત્મા શું તત્વ છે? ભગવાન તત્વ છે, અમર તત્વ છે. આ તો નાશવંત છે, એ તો શાશ્વત છે. એનો નાશ કદી થાય નહીં. પણ જો નાશવંત ને જાણીએ કેવલ, નાશવંત નથી જાણ્યું અને શાશ્વત ને શાશ્વત નથી જાણ્યું, એટલા બે ફરીએ છીએ. પણ નાશવંત ને નાશવંત જાણે અને શાશ્વત ને શાશ્વત જાણે, જળ ચેતન નો વિવેક આવી જાય તો જળમય સંસાર નથી ને ચેતનમય સંસાર નથી. એ જીવન મુક્ત કહેવાય. દેહ જળ છે એ નયા કોઈ નથી, સંસાર નથી. મન ઇન્દ્રિયોનું કર્મ મનો અને આત્મા જે ચૈતન્ય આપણું સ્વરૂપ છે અવિનાશી, એ મળે કોઈ ન હોય સંસાર. પડદું કોઈ છે આત્મામાં સંસાર ન હોય. એ બે ભાગ પડી ગયા તો અને ઋષભદેવજી 98 પુત્રો બોધ કર્યો છે. એમાં ઋષભદેવજી કહ્યું છે કે હે આયુષ્માનો, તમે વિષયનું વિષ પી અને ભવશક્કરમાં ફરવા નથી આવ્યા, પણ જળને જળ જાણો અને ચેતનને ચેતન જાણો. ચેતનને ચેતન જાણીને સ્થિર થાવ અને જળભાવથી મુકાઈ જાઓ. પૂર્વ કરેલું કર્મ છે એ જળભાવતાનું જડતાનું જે ક્રમ છે ભોગવી લો, નવું ક્રમ ના બધો તો મોક્ષ માટે અવતરેલા. 98 પુત્રે આ વાત સ્વીકારી. શાસ્ત્રો સહિત વાત છે કે ભાઈ. તો આપણે બધા છીએ એ જુઓ જડતાનો ભાવ રાખીએ
એમાં આપણને ખબર ન પડે તો મને રાગ થાય. શેનો રાગ? રાગ હેને કહેવાય. હું પટોલ છું, ગોધમજીનો છું, જેસુ છું, હરિભાઈનો સુરો છું, એ રાગ કહેવાય. આ બોલાશે એ કોણ છે? ગોધમજીનું નથી, એ પટોલ નથી, હરિભાઈનો સુરો નથી, જે શું નામ છે એ નથી, અને પુરુષ દેખાય છે આ નથી. એ તો કોણ છે? અનાહારી આત્મા છે. આ મોહના વિકલ્પનું બનેલું આત્માનું ભાન ભૂલ્યા એટલેથી આપણા શરીર બન્યું છે. આત્માનું ભાન હોય શરીર બને ના બને? કોઈ નહીં. તો આત્માનું ભાન ભૂલ્યા એટલે આપણા પરિભ્રમણમાં રખડતા થશે. તો આત્મા જે પુરુષે અનુભવ્યો હોય એવા પુરુષોનો ઓળખો લઈ અને જીવન જોઈ અને આપણામાં આત્મા ભાવના લાગે છે. આપણા આત્માઓ છે. કોણ છે? આત્મા છે. એ આત્મા જો શુદ્ધ ભાવ થાય આત્માનું તો એમાં મોહ ન રહે, મમતા ન રહે, રાગ ન રહે, દણીપણું ન રહે. કેનું કહું? કોનું? હું કોણ છું? દ્રૌપદી પૂછ્યું. ક્યાંથી થયું? શું સ્વરૂપ છે મારું? ખરું કોના સંબંધી વ્રગડા તે રાખું કે એ પરહરું. એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો. આ વસન ને હૃદય લખો. તો જો એ હૃદય લખવાની વાત છે એ આપણે પણ ભૂલી જઈએ છીએ. આત્મા છે એ ભૂલી જઈએ. આત્મા જો શિવ તત્વ છે, આ પ્રકૃતિના ભાવ છે. આ પટોલ શું, બુદ્ધજીનો શું, જે શું, હરિભાઈનો શું, પુરુષ દેખાવ છું, ગરોડામાં આવ્યો છું, લક્ષ્મીપુરામાં, એ તો પ્રકૃતિના ભાવ છે. તમારો આત્મા દેવ છે એ તો જ્ઞાનીય જ્ઞાનમાં જોયો છે એવો આત્મા છે. તો મારામાં પરમાણ લેતા પંડે પરમાણ લઈએ તો આખા બ્રહ્માંડમાં આવી જાય. આપણામાં જો આત્મા છે એ જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક જાણ્યો નહીં નિજ રૂપ કો બીજું જોડ્યું ફોક. પોતાના પંડમાં દેવ છે એ જાણ્યો. પંડે ને બ્રહ્માંડે બાજી કેતા પંડે ને બ્રહ્માંડે અખંડે હું બ્રહ્માંડે ખંડે ખંડે. જો આ આપણા હૃદયમાં છે એ ભૂલ આપણા જગત દેખાય છે આખા ફલકમાં. હૃદયની ભૂલ નીકળી જઈ તો ભૂલ થઈ. પછી બધામાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવો રૂપે અનંત પાસે. દેહમાં દેવતું, તત્વમાં તેજતું, વૃક્ષમાં બીજતું, આકાશે ફૂલી રહ્યો. આપણે જાણીએ છીએ કે બીજામાં ભૂલ છે, ભૂલ આપણા અંતરમાં પડી. મારા અંતરમાં આત્મા દેહ છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી દેહ. તો આત્મામાં દ્રષ્ટિ થાય તો ભૂલ છે. તો બસ હું પરમાત્મા બધા પરમાત્માની પૂજા કરશે. એ દશાવાળા પુરુષ અને આપણને એ વાતો કહી જાય છે. એ વાતો આપણે સમજીએ તો આપણું વર્તમાન ફરી જાય. ભક્તિ એ શો જણાય? એના આશ્રમમાં જણાય. ખોટો રાગ ન હોય એટલે આદરણી પણ છે. શરીરનો મોહ રાગ હોય છે, મારા પણ હોય છે. એમ જો આપણે અંતરમાં પાછા વળીને જોઈએ આપણામાં આત્મા છે, ચેતન આત્મા છે, નિરંજન આત્મા છે, પરમાત્મા છે, તો લોકોની વાત જોવાની ભૂલી જઈએ. આપણે આપણા આત્મા તરફ લક્ષ આવી જાય તો આત્મા જ છે, 100% આત્મા છે.
એક હો ને 1% આત્મા છે. આત્માનો નિર્ણય કરીએ તો બીજી વાત બધી ફીકી પડી જાય. આવો આત્મા છે. આત્મા છે તો પરમાત્માનું નામ છે. એમ કોઈ જમતમ નથી. આત્મા આપણા કથનથી કઈ નાખીએ આત્મા નથી. આત્મા એ 3 લોકનો નાથ છે, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે, પરમાત્મા છે. એ મોકો થતો જ નહીં. તો એ પુરુષોના પ્રમાણ લઈ અને આપણે ઠરવાની જરૂર છે, પાસાવવાની. ખોટો રાજાનો મોહ એનાથી પાસાવવાની. પૂર્વનું કુલ કેટલું લઈને આવ્યા છે પાસે. જો અત્યારે કોઈ કરવા પડે એવું નથી. અંતરમાં ડૂબી જઈએ તો કોઈ કરવા પડે એવું છે. આ ભવન માટે કોઈ સિદ્ધિ ખાત છે. જો આ બે આ નકરાથી બેસી રહ્યા છે. આ તમે વોટ જોવા જાઓ છો બાબુજી? વોટ જોવા તમારે લો એને કોઈ નથી ને આપણે સમજે. આપણા વર્તી ઠર જ નહીં એ આપણી ભૂલ છે. તમે ઠરો તો ખરા. ભક્તિ કરે કે એ તો અંતરમાં ઠરી જાય. ઘી ઠરે ઘી ઠરે પાછું વળી જાય. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. બાજી કેટલા વાગે? 11:15 થવાય. પુનઃ કરવી છે. આપણા 9 વાગ્યા તો ઘોષણવાનું છે. કેટલા વાગ્યા છે? 9:10 બાકી છે. હે 10 મિનિટ બાકી છે. હવે કેટલો સત્સંગ કરવાનો છે? 8 થી 9 કયું સત્સંગ કરવાનો છે અને 9 થી ઘોષણવાનું. પણ જુઓ આપણને ભૂખ આવી હે અને ભૂખ લાગે એટલે જપ થાય. તહરાવી હે અને તહ લાગે એટલે જપ થાય. જો પાણી હોય તો જઈને પીએ. એવી આપણને સત્સંગની પીપાસા જાગે એને સત્સંગ કરવાનું થાય.
આપણા અમથી સત્સંગ કરીએ એ સત્સંગ આપણને ફળદ્રુપ થતો નથી. ઉપરની વાતો વાયરે ઓમથી આવીને ઓમ જતી રહી એ આપણને ફાયદાકારક થતી નથી. પણ જે મથી પીક થાય ત્યારે મારો આત્મા છે અને 84 ફરતો ફરતો આ મનુષ્ય અવતારમાં આવ્યો છે અને અત્યારે ધ્યાન નહીં રાખવું તો પાછું 84 જવું પડે. એ વિજયને લગ્ન લાગી હોય, જો મીરાબાઈની સેવી લગ્ન હતી, ધ્રુવની સેવી લગ્ન લાગી હતી, એની વાર મનવાઈ લગ્ન મેં મારી છું એ લગ્ન સેવી લાગી હતી કે એ પરમાત્મા પ્રાપ્ત કરું તો ઘેર આવું. ધ્રુવને લાગી, પ્રહલાદને લાગી હોય તે જોણે, મીરાબાઈને લાગી. જો મીરાબાઈની સેવીમાંથી જગત ઉપેથી એમ આપણા અંતરમાં જે નિરંજન સચ્ચિદાનંદ આત્મા, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, પરમાત્મા સ્વરૂપ છે એ વાત આપણે વિસર્જન થઈ છે. આપણા દેહનો ભાવ આવી ગયો. આ દેહ એવું, ગોમ એ મારું, ઘર એ મારું, જમી જાય અમારું. જો આ ભાવ આપણને વર્તે તો સત્સંગ ફળવાનું ન થાય. પણ સત્સંગ શાને ફળવાનું થાય? તો જો આ જીવ છે એનું કોઈ નથી. અત્યારે દેહ પડે તો કોઈ હાથી આવે ખરું? ના, દખ પડે ગામમાં વધારામાં મજામાં ઠીક છે કે? હા, હલો બાબુ, મોડા થયા તે દર્શન દેવા આવ્યા છે. એ ઉઠું બે હોય તો ઉપર આવો ઉપર. એવી જેને જિજ્ઞાસા જાગે અને વિવેક આવે તો મારામાં સચ્ચિદાનંદ આત્મા છે અને એ આત્માનું હોય કોઈ નથી. શરીર નથી, ઘર નથી, ગોમ નથી, નાત નથી, જાત નથી. એ આત્મા પરમાત્માનો અંશ લો છે. પોપટ જેમ પોજરામાં હોય અને ઉડી જાય, પોપટનું પોજરું જુદું છે, એમ આપણામાં ચેતન અંશ છે. જો એ નીકળે તો કોઈ હાથથી આવે છે? તારી કોઈ છે? એ જે વિચાર કરે એને સત્સંગ ફળે, એને ભજન ફળે. કેમ કે મારો જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને જીવનું કોઈ નથી. આ બધું છે પૂર્વનું પ્રારબ્ધ બધેલું હોય છે. મારા ઘર, ગોમ, સાધન સામગ્રી હોય, પૂર્વના રોગો હોય એ તો પૂર્વનું કર્મ બધેલું છે. પણ આ માં જે ચેતન બેઠો છે એનું તો કોઈ નથી. તે લે નતું, અત્યારે નથી અને પછી નથી. એ જેને વિવેક આવે અને લગ્ન લાગે, અરે હું આ મનખાદેવના અવતારમાં આવ્યો છું. આ મનુષ્યનો અવતાર તો ઈશ્વરનો અવતાર ગણાય છે, છેલ્લો અવતાર ગણાય છે. આવા અવતાર વારા વારા નથી મળતા. બાપજી લખ્યું છે કે મળેલી જોગવાઈ એ ફેર નથી મળતી. તો આપણે બધા છીએ એ બેદરકારીમાં સત્સંગની વાતો સાંભળીએ તો કોઈ ફાયદો થાય નહીં. પણ તમારામાં ચેતન અંશ છે એ પરભાવ આવે ને પરભાવ ઉડી જવાનું છે. એનું કોઈ તમારા મારા બધાનું આ જે દેખાય છે એ ખોખા જણાય છે. પણ બધા ખોખામાં મય વહી રહેલો છે. જોનાર, જોડનાર, સમજનાર, વિચાર કરનાર. ખોખું ભલે બાઈનું હોય, ભાઈનું હોય, રાજાનું હોય, રંકનું હોય, ફકીરનું હોય, બાદશાહનું હોય, એ હવના પૂર્વના પ્રાલબ્ધ પ્રમાણે બન્યું છે. પહેલા બન્યું પ્રાલબ્ધ, પછી બન્યું શરીર. તો ખોખાની
રગડ આપણા કરકે કરીએ છીએ કે મારે શું છે, મારે કેટલું કેવું કરવું, મારે શું કરવું, હું ખાયું, મારું હેરું ન થયું. એટલે પણ આ તો પૂર્વની સામગ્રી તો ભેગી કરીને આવ્યો છે. આ 12 વર્ષથી અને હા ઉજવો તમને એટલું પ્રારબ્ધ ભરવું ના આવે. એ અને સિંહ ગરબાર છે, સિંહ જમી જાય છે, સિંહ મા બાપ છે, સિંહ કુટુંબ છે. તારી અન્ન ભરશે આપણે જમી છે, જાગ્યા છે, મા બાપ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, આટલી બધી આપણે ભાઈ ભરશે તો આપણું મન થતું નથી. પણ આ મનને ઠારવા માટે આ મોટા મોટો વિચાર છે. કશું તો ચેતન હંસ છે અને પરમાત્માનો છે. આ હરી પડ્યું રહે ના હંસ નો ઉડી રહે અને કોઈ હંગાતા આપવા નથી. કોઈને, રાજાને, રંકને, ફકીરને કે બાદશાહને, એ જાણે પોતે પોતાની કાળજી પહેરે તો કલ્યાણના માર્ગે જાય. બીજાનું કરાયું કલ્યાણ કદી ન થાય. જેમ આપણે ભૂસ્યું ન હોય માણસ એને તમે ખવડાવવા જાઓ તો ગમે એટલી સારી રસોઈ હોય તો આપવા છે, આ તો સારું નથી, આ સારું નથી, આ સારું નથી. અને ભૂસ્યું માણસ હોય અને ભૂકા રોટલા હોય તો એવા સારા લાગે કે તળાતામાં ખાઈ લે. એ સત્સંગની મોય પીઠ ન થાય ત્યાં સુધી સત્સંગ કરવાના નિર્વર હે હાથ વર હે કમમાં કોઈના ઊંધો કરશો મૂક્યો હોય અને પોઈસ પાણી પડે એમાં કેટલું પાણી ભરાય? ઊંધો લોટો મળ્યો હોય. તારે જો આપણું સત્સંગ લક્ષ્ય ન હોય અને જો આપણે સત્સંગમાં બેસી રહીએ તો બેદરકારી રહીએ તો શું જાથા તો સત્સંગમાં જાથા આ રામનવમી જાથા. પણ રામનવમીમાં શું છે, શું કારણ છે કે આ ભૂમિમાં રહી અને રામજી બાપે શિવનું કામ કર્યું છે. જીવ મટીને શિવ થયા છીએ. આત્મા એ ભાવથી મુક્ત થઈને પરમાત્મા થયા છીએ. એનું નામ જોતા આપણને આધ્યાત્મિક કમ થાય છે. એનું હૃદય છે એવું હતું એ આપણે જોઈએ તો આપણા વિચારો ફરી જાય. નાથુ બાપુ હતા એવામાં પણ કોઈ નજરમાં ના આવે પણ એના ગુણ જોવામાં આવું તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ઊંધવાના માટે બાજરી મૂકતા હું રાત્રિ અને પાણી મૂકતા હું. એ શું હૃદય આમાં સહેજીવાની વાત એવી રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. એ કેટલી ક્ષમતા હે, કેટલું મન મોટું હે, કેટલું દિલ દરિયા જેવું હે. ના આપણે નાની નાની વાતમાં જો મૂળબૂળ બાજુને ગાળો દેતો પણ બાજુનું મન લગડવા બગડે કી વાહ રે વાહ મારે ડાયામાં ડાહી આટલી મૂડી છે. લોક બાજી કરી અને ઉપર કચરો નાખે છે તો ખંસેરી હારી પડી કે ખંસેરી નાખ ગાત તો કે મને હાકર કરતા બેઠી લાગે. એનું હૃદય કેવું હોય તો એને કાર મારી નાખ્યો હતો. કારના ટુકડા કરી નાખ્યા. જેનો કાળ તો પિતર થઈ રહ્યો કોમ ક્રોધ ત્યાદી લોક જીવી ધને તેહનું જેનો હસેલ્યો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવી ધને તેહનું. રામજી બાપા મોટા યોગ્ય ન કામ કર્યું હોય એવું કામ કર્યું છું આ ભૂમિ મળે. એટલે આ ભૂમિની પૂજા કરીએ આપણે આ ભૂમિની રજ મથ ચડાવીએ એવો ભાવ લાવી
ને કે ભાવ ન હોય એને તો બધું કચરો ઉપર પડે તો કોઈ ન થાય. પણ હૃદયમાં એટલી નમ્રતા આવે, વિનયતા આવે અને જિજ્ઞાસા જાગે. અને આ ભૂમિમાં બાજી ફરેલા હોય, જેલા હોય, આવેલા હોય, જોયેલા હોય, વાપરેલા હોય એ વિચારો કરે તો આ બહારનું બધું વાતાવરણ છે ભૂલી જાય. ભગવાન હંસત થઈ જાય. આ ભૂમિમાં આપણું થઈ જાય. તો એવી જિજ્ઞાસા હૃદયમાં જાગે અને ભક્તિ કરીએ તો એ ભક્તિ ફળવાન થાય. જિજ્ઞાસા વગરની ભક્તિ વાયરો આમ થિયારો આમ જો કોઈ ફાયદો તો નથી થતો. અને વિચારવાન જીવ હોય તો તપાસીને જો તું જો વહ્યો છે તો તારું કોણ હતું, તું સાથે આવ્યો છે, કેટલો ટેમ રહેવાનો છે, આ મુક્તિને સ જવાનું છે, તારા હાથી કોણ આવવાનું છે, તું કેનો છે. તો લાખો લક્ષ્મી હોય, હોનાના ઢગલા હોય એ બધા કરી અને ભેગા કરીને પૂછી જો કે જીવ જાય તો કોઈ આવે એવું છે મારા હાથી? પૂછી જો. તું દીકરા હોય તો પૂછી જો, કોઈ પણ તારા વૈભવ હોય તો પૂછી જો. તમારું મારું ચેતન જીવ છે એ શરીર છોડી જાય તો હાથી કોઈ આવે? તો માંથી ઉત્તરમાં રહે કે ના ભાઈ હાથી કોઈ ના આવે. ત્યાં જીવ એકલો આવ્યો ને એકલો જવાનો. તો મને કોઈ હાથી ના આવે ત્યારે હું રાત દર સમજણ વગરનો કર્મ કર્યો તો મારે ભોગવવા પડી ગયો. હું બેઠો છું એટલે તમારે ન માનવાનું કે તમારે જ કર્મ ભોગવવાનો ને મારે ન ભોગવવાનો. જુઓ, પૂર્વાનો કરેલો કર્મ મારે ભોગવવો પડે ને તમારે ભોગવવો પડે. રામજી બાપુ એટલી શ્રેણી ગયા હતા તો એનો પૂર્વ કરેલો કર્મ ભોગવવો પડ્યો. કૃપાળુદેવ એટલી શ્રેણીમાં ગયા હતા તો એનો કર્મ એનો ભોગવવો પડ્યો. શરીર દંડના હવા હજા થતા આમ લાકડા જેવું થઈ ગયું. રામજી બાપાનો છેલ્લો ફોટો છે એ તો ફાવે તો ઓળખો જ નહીં. પણ એ પૂર્વક્રમ હતું. પણ જો પૂર્વક્રમ ભોગ્યું પણ નવું કર્મ ન બાજુ. એનો સિદ્ધાંત એટલો હતો કે ભલે ગમે એવા તરવારના મેવર છે, કોઈ ગાળો બોલે, કોઈ ભૂડા કે, કોઈ ખોટા કે, કોઈ બુરા કે, ગમે તે કે, પણ આપણા કોઈ ઉપર મનમાં રાગ કે દ્વેષ નથી કરવો. બધામાં તું વહી તારી મરજી હોય ખરી. તો ક્ષમતામાં રહી અને પૂર્વક્રમ તો ભોગવી લીધો તો જો મોક્ષ મજા. અત્યારે આપણે છીએ એ જ માર્ગ ઉપર છીએ, એ જ વાતો ભરીએ છીએ. રામજી બાપાના દર્શન કરીએ છીએ એ વખતે ફર્યા હું આ જમીનમાં ફરીએ છીએ. પણ આપણા અંતરમાં મળ પૂછવું પડે કે તારે અંતરમાં જે ચેતન દેવ છે એ જાગૃત થયું છે? આ દેહને તારે કોઈ છે કે કેમ છે? કોઈ બોલે તો માથું લાગે છે? રીસર હશે તો બોલે તો ભાઈ હે? જો અત્યારે રામી બાપુને એ પેલું ભજન કેવાય છે કોમ ને, ક્રોધ ને, મદ ને, લોભ ને, મોહ ને એ બધું મરી ગયું. આશા પિશાચા દાસીઓ થઈ ગઈ. કામ ક્રોધ ક્યાદી લોક જીવી રે જને તેહનું જેનો હોય છે લ્યો અવતાર. જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર. આ રામજી બાપાની વાર્તા આપણે સાંભળીએ છીએ તો એ કેવી દશા હતી રતા સંસારમાં.
હવે એમ કે સંસારમાં ભક્તિ થાય છે, સંસારમાં ભક્તિ થાય છે, પણ સંસારમાં રહીને ભક્તિ કરનારાને મીરાબાઈ સંસારમાં રહીને ભક્તિ કરી. સંસારમાં પહેલા તો સબરીબાઈ કરી, મદાલસા માતાએ કરી, ચોરલી કરી, રૂપદેવી કરી. એની અંતરની દશા કેવી. રૂપદેવની 100 અણીઓ જે ખોટા વસનમાં બધા થયો અને પછી તોળલ પછી જાય એ વખત કરોડો સૂર્યનો પ્રકાશ થઈ સ્વરૂપમાં આવી જાય. કે પેલું તો ગભરાઈ ગયું. એની જે વાસના હતી તે સ્વય મટી જઈને ગળી ગઈ ને એ પાપી તો એ શરણે પડીને માગણી માગી, તમારા કરોડો અવતારોના ગુના માફ કરવા. પણ મને તમારા શરણે લો. જો બાઈઓ હતી પણ કેટલું બળ હતું. લોહેણ લવાની છોકરી હતી, 8 વર્ષની હતી. એનું પરાક્રમ કેવું હતું. લાખો રાજાના પર એટલો કર્યો છો આવડો ભાગ, તો પણ એના એ પાણી ભરવા જાય છે અને રાત્રે એના બાપાને પાણી ન ભરવા દે તો પાણી આવે. લાખો રાજા એના બાપાને એવી ઓઠી પાડી હતી કે તારી છોકરી છે એ મને પ્રેરણાય. લોહેણ કે તો અમનો સૂર્ય વાળનું દે, પણ બાપા એ બનવાનું નથી. એ બેટા આપણે પાણી પીવાનું આપણે પાણી પીવાના ધાપડ છે આપણે પાણી પીવાના ધાપડ છે કે પાણી ભાઈ લાગુમાં આમાં આવ્યું. એટલી બળવો નથી. એના આત્મા દેવ નિરંજન પરમાત્મા છે, કરોડો સૂર્ય સમો એ આત્મા પ્રગટ હતો. જે વખત એના હમદર્શી કરે એ વખત આખા વિશ્વ પ્રકાશ થઈ ગયા. જો આ સંસારમાં એ ભક્તિ કરી છે પણ એની આત્મા દશા છે. એ લાખો રાજાના ઓહાએ રજો રાતી પાણી પર લાવતી. એના મને થયું કે આ લોડ પાણી પર વાજ્યું છે તો પાણી પર વાજરી લોડ એટલે પેલો હજુ તરવાર લઈને જો એમ કહે તું ઝટકા મારી નાખ. તો આગળ અસંતાનો પેલો આગળ આવીને ભર્યો એ વખત લો એનાથી ના કેહ બધા ઉભા થઈ ગયા. કેહી પ્રકાશ થઈ ગયો સૂર્યનો. કરોડો સૂર્ય સમય. લાખો રાજા તો થકી પડ્યો. તરવારે સડી પડી, પગમાં પડી ગયો કે તું મારી માતા છે, પણ મેં તારા ગુના તો ઘણા કર્યા, પણ મને તારા ગુના સૈન્ય લઈ જા અને મને તાર મારું કલ્યાણ થાય કરતું. એ જો એ લાખો અધર્મી તો પાપી તો પણ લો એના બુદ્ધથી એના શિષ્યતા અરે ગુરુતા ઉગમશી એને શરણે લઈ જઈ અને એ બોધ કરવાથી લાખો રાજા તો પાવન છે. એ માતાઓમાં અને પુરુષોમાં આ ગંગા સતીની વાત છે જે કેટલી જોરદાર છે. આ તો નાની વાત છે. આ ગોકળબીડા ગોમ પાસે ગોમ સમઢિયાળા તો ગંગા સતી પોનબાઈ અને એ બે જ્ઞાન હતું. કરશનસિંહનું જ્ઞાન હતું. આ દક્ષિણેશ્વરમાં આનંદી ગોમ કે કોણ ભણતું આપણે અત્યારે જ્ઞાનેશ્વર નિવૃત્તિનાથ મુક્તાબાઈ સોપાનદેવ એ બાળકો તો જો અંતરનો પડદો ખોલી દીધો. કેવું મોટા મોટા ગુણી તપસ્વી જે દેવલોકમાં આવેલા હતા સોમદેવ એ પાછા પડી ગયા. એ એના પગમાં પડી અને
બોધ લેવો પડ્યો અને એના બોધથી કર્યા. એમ જે પુરુષો કૃપાળુ આપણે વાતા એ બધા અહીંયા એ વખત એમ કહેતા કે આ નાસ્તિક થઈ ગયેલો છે, નાસ્તિક છે, એક કવિ છે નાસ્તિક છે, હાવ નાસ્તિક છે. એને તો ઘેરવામ છે ઘેરવામ છે તેમ છે ને એવી વાતો કરી અને એ વખત એનો બુદ્ધ કોઈ મુમુક્ષુ હતા એ તો જોડે જલ્યો અને કર્યા, પણ બીજા કોઈ ન સાંભળ્યું. જો કેસરીવરમાં શરીર છૂટી ગયું પણ અત્યારે બધા મુનિઓ બધા જેટલા જઈને છે એટલા બધા કૃપાળુનો પુસ્તક લીધેલી સ્વયં વાંચું છું. તાજો એનું જ્ઞાન છે એવું હતું, એનું જ્ઞાન એવું હતું તો હું બીજો મહાવીર છું અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. એ શું જ્ઞાન કહેવાય ને આપણે કોઈ ના આવવાની જોડે માથું છૂટાઈ જાય તો હું કોકશું હું કોકશું. અરે પણ તું શું છે? તું નથી એ જગ્યાએ હું કરી શકી. હું નહીં તો ભટ તોડવાની છે. ઉના પોઠળ પરમાત્મા તું ઉનો પડદો તોડે તો નિરંજન પરમાત્મા છે. તું બાયણે ફરે છે, તું પાછો વળ અંતર આત્મામાં દ્રષ્ટિ કર, અંતર્મુખ થા. પરમાત્મા કદી બહિર્મુખી કદી કોઈને ન પ્રાપ્ત થાય, કદી થયા નથી અને થવાના નથી. અને જેને થયા એ સત્સંગના યોગમાં રહીને નિર્મળતા આવીને પાત્રતા આવી અને અંતર્મુખ થયા એ અનંતરનો પડદો ખુલ્લો થઈ ગયો. આરંપારા નહીં માં બાળા નહીં જાહેર નહીં છાના માં બધામાં નિરંજન પરમાત્મા એ અનામાં જોયા પંડમાં એ બધામાં એ પરમાત્મા જોયા. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં જે કોઈ જીવા જુદા એ છે એ બધામાં એક જ પરમાત્મા જોયા. એટલે એને જોયા ખોટા કૃષ્ણ ભગવાન હતા અને અર્જુનજી હતા. પેલા અર્જુનજીના પહાડ અરે અર્જુનજી કૃષ્ણ ભગવાનના પહાડ હતા. અર્જુન એ અને પેલા ધન પડે તો આ તો કે મારે હારો છું, હારા બને એનો ભાવ હતો. અને જો પછી થોડી થોડી પીક થઈ એટલે પૂછતા થા આ શું કરવાથી થાય, આ શું કરવાથી થાય. એટલે કૃષ્ણ ભગવાન થોડા થોડા પ્રશ્ન કરતા થયા તો અભ્યાસથી જ થયા. અભ્યાસ જે કરે એનું મન વશ થાય. એ બોધથી પછી ખરેખર અભ્યાસ લાગી ગયો. એ વખત વિશ્વનો દર્શન કેમ અર્જુનજીને વિશ્વના દર્શન થયો એ વખત આખા વિશ્વ બધામાં એક જ પ્રશ્ન પરમાત્મા ગયા. એ પરમાત્મા કોઈ આગળ નહીં હોય હે? પરમાત્મા હોય પણ આપણી યોગતાની લાયકાત નથી એટલે એ પરમાત્માના દર્શન આપણે કરી શકતા નથી. જો એ જ અર્જુનજી હતા જો તેના ગુરુને બોલાવા ગયા હતા જમવા એને અશ્મી યજ્ઞ કરે થોડું શું કરતું અશ્મી યજ્ઞ કર્યું. તારું આ જ્ઞાન નતું અર્જુનજી. એક બોલાવા કાઢ્યા કે તમારે કઈ જઈને બોલાવો બધા જમાડ્યા અને પછી કઈ એક પુરુષ જમાડવાનો રહી ગયો છે તો કે પુરુષ કે દુઃખ થાય કહ્યું કે મારા ગુરુજી જમાડવાના રહ્યા તો કીધા બોલાવો. એ બોલાવા જા એટલે કે હું તો એક વાત મારી કેવી કબૂલ કરો તો હું આવું જમું તો કે હું કીધે તો કે એ યજ્ઞ કરો છો અશ્મે યજ્ઞ એનું ફળ મને આવે તો હું જમવા આવું. જો આ ઘટ અંતરની ગ્રંથિ છૂટી નથી ત્યાં સુધી અર્જુનજી શું કર્યા યજ્ઞ નું ફળ તો મનાલ હું તો એવું કરવા કર્યું યજ્ઞ આ લટકો કરીને પાછા વળ્યા ઘેરા દુઃખ જાય પૂછ્યું કઈ બોલાવા જા થા તો કે હો બોલાવે પછી હું કહ્યું
તો કે મેં એમ કહ્યું કે જમવા પધારો, એટલે એ કી કે ભાઈ મારે જમવા બાર ના નથી, પણ અશ્મિયજ્ઞ કરો છો એનું ફળ મને અર્પણ કરો તો હું જમવા આવું. એ કીધા મેં શું કહ્યું, મેં છતાં એવું કીધા ચોખ્ખું સુણાવી દીધું. એ રમણથી તો શું કાઢે કઈ યજ્ઞનું ફળ તો મને હું તો વેણું પ્રાપ્ત થયું યજ્ઞ. હા ઠીક ઠીક. પછી ધૂપ રાખી તારું બોલાવ્યું. તે ધૂપતા એના સ્વભાવમાં આવી અને પગલે 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 જો હેઠતો ને તો જઈ મૂકી પ્રભુ પોત પેલા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી પગે લાગી પ્રભુ જમવા પધારો, અમારું યજ્ઞ પૂરું થયું નથી આપના જમવાનું. તો કે બેટા મારે જમવા બંધ છે ના છે, તો યજ્ઞનું ફળ મને હાલો તો હું તો આવું, એવું મારો નિયમ છે. તો દુઃખ રાખી તો બાજી શાસ્ત્રોમાં એની વાત સાંભળી છે કે સંત મિલન તું જાય તજ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે ઓટી યજ્ઞ સમાન. એ વાત હાસી હે. એટલે વસ્તુ શું કહ્યું પેલા હાસી જ તો વાત તો શાસ્ત્રોની વાત તો ખોટી હોય તો કીધા એક યજ્ઞનું ફળ વાળી લો ને બીજા યજ્ઞનું ફળમાં ના આવ્યો ને પધારો. જો એ મુનિ હતા ઋષિ હતા એ હું માગતા હતા તો અહંકારી જીવ હોય એનું કરેલું બધું અવડું હોય, અને જેનો અહંકાર વધી ગયો હોય સમય પડતાનો ભાવ હોય એનું બધું સ્વીકાર કરતા હોય સ્નાપુરથી. આ અર્જુનનું ન ખાય મૂર્ત કહેવાનું કારણ અહંકાર હતું, અને પેલાનો અહંકાર નતો કે હું તો આવ્યો બેટા છો નાખી તો બરબર કરતા આગળ થઈ ગયા, આગળ જઈને જમવા બેસી જાય જમાડા અશ્મિયજ્ઞ પૂરું છે. એ તમે અમે બધા છીએ પોતાનો અહંકારની આ કોઈ ખબર નથી. તમારા હૃદયમાં નાગ રહે તે હારું તમારા હૃદયમાં, આત્મામાં શંકા સતે ત્યાં અહંકાર કોમ કરે છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આ શંકાનો કરનારથી અશ્રમ એ અમાસ, બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગી નાશ. આત્મામાં અહંકાર છે ત્યાં સુધી એ ઝેર છે, અને અહંકાર નીકળી જાય પછી મરી ગયો પછી અમૃત છે. જો ભાઈ હોય ભાઈ હોય નાનું હોય મોટું હોય 5 વર્ષનું હોય 25 વર્ષનું હોય 100 વર્ષનું હોય, જેનો જીવ તો મરી ગયો અહંકાર મરી ગયો એ તો અમૃત પાક નથી. ભજન પૂરું જ તો ભક્તિ પૂરી થઈ.